નમસ્કાર, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? 12 રાશિના જાતકોએ આ સપ્તાહમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? શનિદેવ જ્યારે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેની અસરો કેવી જોવા મળશે? તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય કમલેશભાઈ પંડ્યા। કમલેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ભાવિ દર્શનમાં। જી નમસ્કાર કમલેશભાઈ, શરૂઆત કરીએ 12 રાશિથી। 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે અને શરૂ કરીએ મેષ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી 12 રાશિ વિશે વાત કરીશું। સૌપ્રથમ રાશિ મેષ રાશિ। મેષ રાશિના આ સપ્તાહની શરૂઆત જે છે એ ક્યાંક ને ક્યાંક તેમના જીવનની અંદર કંઈક નવો સારો સકારાત્મક બદલાવ સાથે જોવા મળી રહ્યો છે। કંઈક ને કંઈક પરિવર્તનનો સમય છે। આ સમયની સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે એમાં તમારે ખાસ કરીને નાણાકીય લેણદેણ કોઈ કરતા હોય તો સાવચેતી રાખવી। અને જે લોકો વધારે 2 વ્હીલર ચલાવતા હોય, વાહન ઉપર હોય, ટ્રાવેલિંગ વધારે કરતા હોય તો સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે ત્યાં તમારે વાહન ખૂબ સાવચેતી ચલાવવું। આ એક પરિવર્તનનો સમય છે, કષ્ટ પીડાનો ઓબ્સ્ટેકલનો સમય છે। ક્યાંક ને ક્યાંક તમારી ઓવરઓલ લાઈફમાં ક્યાંક રૂકાવટ બનશે એવા તમને યોગ દેખાશે, પરંતુ સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ભાગ્યમાં ખૂબ સારો સહકાર જોવા મળશે। તમને પિતા તરફથી કાં તો તમારી કોઈ એન્શિયન્ટેડ પ્રોપર્ટી હોય એના તરફથી ફાયદો થઈ શકે, કોઈ લીગલ મેટર હોય તો ફાયદો થઈ શકે। ક્યાંક ને ક્યાંક નસીબ તમને જોરદાર સાથ આપશે અને સપ્તાહની અંતમાં તમને કરિયરમાં ખૂબ સારી પ્રગતિ જોવા મળી શકે છે। નેમ ફેમ પાવર પોઝિશન જોવા મળી શકે છે। જે નવી રિસ્પોન્સિબિલિટી મળે, જે નવા અગત્યની મિટિંગો હોય એ દરેક મિટિંગ સક્સેસફુલ થાય, સકારાત્મક જાય એવા યોગ બની રહ્યા છે મેષ રાશિ। કમલેશભાઈ, હવે વૃષભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે એ જણાવશો? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે જેમના નામના અક્ષર બ અને ઉપરથી હોય। સપ્તાહની શરૂઆત જ તમને જાહેર ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક સફળતા જોવા મળી રહી છે। જે લોકો લગ્ન ઈચ્છુક હોય એ લોકોનું લગ્ન જીવન સારું થઈ શકે એવા સપ્તાહની શરૂઆતના યોગ બને છે। કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યા હોય તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે। ક્યાંક ને ક્યાંક નવો બિઝનેસ નાખવો, કાં તો કોઈ નવું સાહસ કરવું, પાર્ટનરશિપ બિઝનેસ જો ચાલતો હોય તો એમાં તમને બની શકે કે ગ્રાહક વધારે આવી શકે, ધંધો સારો ચાલી શકે, આવી સપ્તાહની શરૂઆતના યોગ છે। સપ્તાહની મધ્યની અંદર ખાસ તમને નાણાકીય ખેંચ જણાય। ક્યાંક ને ક્યાંક કુટુંબના સંબંધોમાં તમારી બોલચાલથી, તમારા કમ્યુનિકેશનથી, તમે કોઈ જગ્યાએ કાર્ય કરતા હોય તો એ બોલવા ચાલવાથી તમારા કામની અંદર ક્યાંક ને ક્યાંક અડચણો આવી શકે છે। ક્યાંક ને ક્યાંક તમે દ્વિધામાં ફસાયેલા રહેશો અને તમારું મન જે છે એ થોડું અશાંત દેખાય એ સપ્તાહની મધ્યના યોગ બની રહ્યા છે। સપ્તાહની અંતમાં ફરી વખત તમારી જે નસીબ છે એમાં ખૂબ સારો સપોર્ટ મળી શકે। તમે કોઈક માંગલિક પ્રસંગમાં હાજરી પણ આપી શકો છો, કોઈક સારું કાર્ય પણ કરી શકો છો। તમારા હાથે કોઈ સારી જગ્યાએ, કોઈ પ્રસિદ્ધ મંદિરો હોય એવી જગ્યાએ પણ તમે મુલાકાતે જઈ શકો છો। ટ્રાવેલિંગ તમારું કંઈક સ્પિરિચ્યુઅલ થશે સપ્તાહની અંતની અંદર। કમલેશભાઈ, હવે મિથુન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે એ જણાવશો? જી, મિથુન રાશિ એટલે કે જેમના નામના અક્ષર ક, છ અને ઘ પરથી આવતા હોય। સપ્તાહની શરૂઆતની અંદર જ ઘરની કંઈક નવી વસ્તુઓમાં, કંઈક સજાવટમાં તમારો સમય પસાર થઈ શકે છે। ક્યાંક કાર્યસ્થળ ઉપર તમારું નેમ ફેમ પાવર પોઝિશન વધી શકે। જે લોકો કામકાજની આશા રાખીને બેઠા હોય, જે લોકોને નવું કામ ન મળતું હોય, જે લોકોએ જોબની એપ્લાય કરેલી હોય તો સપ્તાહની શરૂઆતનો ખૂબ જ સારો સમય બને છે। તમને ક્યાંક સારા સમાચાર મળશે નોકરી અને કરિયર વ્યવસાય ક્ષેત્રે। સાથે સાથે સપ્તાહની મધ્યની અંદર તમે કોઈક નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, નવું રોકાણ કરવા માંગતા હોય તો ખૂબ સારો સમય બની રહ્યો છે। તમને લાભ થઈ શકે છે, તમારી ઈચ્છા પૂર્તિ થઈ શકે છે। કોઈ વ્યક્તિઓને સંતાન સંબંધિત સમસ્યા હોય, સંતાન સાથે કોન્ફ્લિક્ટ હોય, સંતાન સાથે વાત વિચારો ન મળતા હોય, સપ્તાહની મધ્યનો સમય સારો છે જેમાં તમારી વાત બને, તમારા એકબીજાના સંબંધોમાં સુમેળ પણ દેખાય। સાથે સાથે પેટની કોઈ સમસ્યા હોય તો તેનો નિકાલ આવી શકે છે। ઇન્વેસ્ટમેન્ટ માટે સારો સમય। સપ્તાહની અંતમાં તમારે ક્યાંક ને ક્યાંક નવી ચેલેન્જીસનો સામનો કરવો પડી શકે છે। તમે વિચાર્યું ન હોય કે ભાઈ બધું શાંતિ સારું છે, પણ સપ્તાહની અંતનો જે સમયનો શુક્રવાર શનિવારનો દિવસ હોય તો કંઈક નવી ઓપોર્ચ્યુનિટીઝ છે, કંઈક નવી ચેલેન્જીસ તમારી રાહ જોતી હોય। તમારી મહેનતમાં વધારો સપ્તાહના અંતમાં જોવા મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા કોઈ વાદ વિવાદ હોય, શત્રુતા હોય, કોઈ લીગલ મેટર હોય, એવો કોઈ વ્યક્તિ હોય તો એને લીગલ મેટર્સની અંદર સફળતા મળી શકે છે। કમલેશભાઈ, હવે કર્ક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો? ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય। કર્ક રાશિના જાતકોના સપ્તાહનું જે શરૂઆત છે એમાં કંઈક સારા ડિસિઝનો તમે લેશો। તમે કંઈક નવા ડિસિઝનો લો અને નવો ડિસિઝન તમને સારા ફાયદા પણ આપે। સપ્તાહની શરૂઆતમાં જ કામને લઈને તમારું ક્યાંક ટ્રાવેલિંગ જોવા મળી રહ્યું છે। ક્યાંક તમારા સાહસ પરાક્રમમાં વધારો થશે। તમારા ભાઈ બહેનો સાથે સંબંધો ખૂબ સારો રહે।
સપ્તાહની મધ્યની અંદર જે લોકો રિયલ એસ્ટેટમાં હોય, કોઈ મકાન, ઘર મકાન, વ્હીકલ સંબંધિત કાં તો કોઈ નોકરીમાં તમને ક્યાંક ને ક્યાંક એ 2 દિવસ સપ્તાહની મધ્યના સારા ન જણાય. તમે જે ઈચ્છા કરી રહ્યા હોય એ પ્લાનિંગ પ્રમાણે કામ ન થઈ શકે. જો કોઈ મકાન લેવાનો વિચારતા હોય તો એમાં ડિલે જોવા મળી શકે છે. વ્હીકલમાં ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ જોવા મળી શકે છે. ઘરનું વાતાવરણ જે છે એમાં ક્યાંક માહોલ અશાંત બની શકે છે. એટલે સપ્તાહની મધ્યના 2 દિવસ તમારે ખાસ સાચવવાના. કામકાજમાં પણ જેટલી તમારી જવાબદારી છે એ પ્રમાણે તમારે કામ કરવું. સપ્તાહની અંતની અંદર ચોક્કસથી તમે સારું નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો છે. શેર માર્કેટમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એ દિવસે સપ્તાહના અંતના 2 દિવસ તમારા માટે સારા રહેશે. મિત્રોથી તમને સાથ સહકાર ચોક્કસથી મળશે અને આવકના નવા સ્ત્રોત તમને જણાશે સપ્તાહની અંતમાં. દર્શક મિત્રોને પણ સાંભળી લઈએ. કૌશિકભાઈ ગાંધીનગરથી પૂછી રહ્યા છે પ્રશ્ન કે તેમના મેરેજ ક્યારે થશે. તેમની જન્મ તારીખ છે 14/12/89 અને જન્મ સમય છે સવારે 5 વાગ્યાનો. ચોક્કસથી કૌશિકભાઈ, તમારી જે જન્મકુંડળી છે એ જન્મકુંડળી પરથી એક તો જન્મકુંડળીમાં તમારું તુલા લગ્ન બને છે અને બીજા નંબરે તમારી રાશિ મિથુન રાશિ છે. ખાસ કરીને કૌશિકભાઈ, તમારો જે પ્રશ્ન છે લગ્ન જીવન સંબંધિત કે લગ્ન ક્યારે થશે. કૌશિકભાઈ, તમારી જે ઉંમર છે, જે એજ છે એ પ્રમાણે હું તમારી કુંડળીમાં જો ચોક્કસ લગ્નની પ્રોમિસ છે કે નહીં એવા યોગ, કેમ કે જ્યારે કોઈનો પ્રશ્ન હોય કે લગ્ન ક્યારે થશે તો સૌથી પહેલાં તો જોવું પડે કે પ્રોમિસ છે કે નહીં, લગ્ન થશે કે નહીં. તો એ જે પ્રોમિસ છે એ થોડી તમારા તરફેણમાં નથી. ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કુંડળીમાં કે તમારી લગ્નની પ્રોમિસ એક સચોટ પ્રોમિસ હોવી જોઈએ એવી નથી. પરંતુ સમય સાથે તમારા ગ્રહો અલગ કહાની કહી રહ્યા છે. તમારી જે મહાદશા અંતરદશા જે ચાલી રહી છે અત્યારે હાલમાં, એ શનિ રાહુની મહાદશા અંતરદશા ચાલી રહી છે માર્ચ 2028 સુધી. અને એ પછી પણ શનિ અને ગુરુની મહાદશા અંતરદશામાં પણ, એટલે કે 2030 સુધી. એટલે હજુ મોટો કૌશિકભાઈ 4 વર્ષનો એવો પીરિયડ છે જ્યાં ક્યાંક ને ક્યાંક તમે જો હજુ પ્રયત્નશીલ હોવ તો તમારા મેરેજ શક્ય છે. પરંતુ જન્મકુંડળીમાં 7મા સ્થાનનો કસ્પલ સબલોડ, આપણે કુંડળી તો જન્મકુંડળી જોતા જોઈએ છીએ પણ ઘણી બધી પદ્ધતિઓ હોય છે અમુક પ્રોમિસ જોવાની. તો 7મા સ્થાનનો કસ્પલ સબલોડ એટલે 7મા સ્થાનનો ઘરનો માલિક ને એના મૂળિયાનો માલિક. હવે એના મૂળિયાનો માલિક ચંદ્ર બને છે. ચંદ્રની પ્રોમિસ નથી. કેતુ સાથે પડ્યો છે નવમાંસની અંદર, એટલે લગ્નની પ્રોમિસ ન કહી શકાય પણ સમય છે. અને આ સમયમાં જો તમે પ્રયત્નશીલ રહેશો તો હજુ 4 વર્ષની અંદર મેરેજ શક્ય બની શકે છે. અને એમાં પણ આવનારું ભવિષ્ય કૌશિકભાઈ એવું જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક તમે ઓનલાઈનથી કાં તો કોઈ રિલેશનશિપમાં કાં તો તમે કોઈ ઘણા સમયથી એકબીજાને ઓળખતા હોય એવું વ્યક્તિ, કાં તો કોઈની દ્વારા કોઈ લાંબા ડિસ્ટન્સથી તમને મેરેજનું પાત્ર મળી શકે. અને તમારા બેનો એજ ડિફરન્સ છે એ બી ઘણો વધારે હોય. ક્યાંક ને ક્યાંક આ સમયે એ એવું પાત્ર હશે જ્યાં ક્યાંક ને ક્યાંક તમારો કોમ્પ્રોમાઇઝ પણ જોવા મળશે. પરંતુ આવનારા 4 વર્ષમાં તમે પ્રયત્નશીલ રહેશો તો ચોક્કસથી તમારા મેરેજ શક્ય છે. કમલેશભાઈ, હવે સિંહ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમને નાણાકીય સંબંધિત ખૂબ સારા સમાચાર મળી શકે છે. તમારી આવક સારી રહી શકે છે. પૈસા બાબતે દરેક કાર્ય તમારા સારા થઈ શકે છે. એટલીસ્ટ તમને આ સપ્તાહમાં પૈસાની ખેંચ અનુભવાશે નહીં, કારણ કે ક્યાંક ને ક્યાંક નવા કામ તમને મળી રહેશે. જે લોકો ધંધા રોજગારમાં હશે કામ સારા મળી રહેશે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક તમારા સંબંધોમાં પણ સારી મીઠાશ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક કુટુંબમાં તમારી સંબંધો હોય એમાં કોઈની સાથે મુલાકાતનો સમય છે. તમારા કમ્યુનિકેશન ખૂબ જ ઇન્ફ્લુએન્સિંગ રહેશે. તમે ક્યાંક ને ક્યાંક કોઈકને પોતાના કમ્યુનિકેશનથી પ્રભાવિત કરશો. આ સમયમાં એક સારું પોઝિટિવ પરિવર્તન તમને જોવા મળશે. અને સપ્તાહની મધ્યની અંદર અને અંતમાં ક્યાંક ને ક્યાંક તમારી જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિનો પ્રસાર થઈ રહ્યો છે. કરિયરની અંદર પણ સારું નેમફેમ પાવર પોઝિશન જોવા મળશે. ખૂબ સારો નસીબનો સપોર્ટ પણ મળશે. એટલે જે તમારા અટકાઈ ગયેલા કામ હોય એ પણ સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમને થતા જોવા મળશે. કમલેશભાઈ, હવે કન્યા રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. ચોક્કસથી કન્યા રાશિ એટલે કે આ સપ્તાહની એક સુપરસ્ટાર રાશિ જેવી કહી શકાય. આ સપ્તાહમાં કન્યા રાશિના દરેક કાર્ય સફળ થઈ શકે છે. તમારી જાહેર જીવનની અંદર તમારી સફળતા તમને મળી શકે છે. લોકો તમારાથી ઇમ્પ્રેસ થઈ શકે છે. તમારા જેટલા પણ પ્લાનિંગ હોય એ બધા પ્લાનિંગ સવડા પડવાના છે. આવકની નવા સોર્સિસ ઊભા થશે. ક્યાંક ને ક્યાંક સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થવા જઈ રહ્યો છે. કોઈ વ્યક્તિઓ કરિયરમાં ચેલેન્જીસ ફેસ કરતા હોય તો આ ચેલેન્જીસમાંથી તમે બહાર આવશો. જોબ ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ આઉટ કરતા હોય તો એમાં તમને આ સપ્તાહની અંદર સક્સેસ મળી શકે છે. તમારા કામકાજની કોઈ અગત્યની મિટિંગો હોય તો ખૂબ સારી જઈ શકે. બોસની એપ્રિસિએશન મળી શકે. અને ઘણા સમયથી જો તમે
કોઈ પ્રમોશન કાં તો પછી કોઈ ઇન્ક્રીમેન્ટ એવું કોઈ વેઇટ કરી રહ્યા હોય તો આ સપ્તાહનો એક એવો સમય બને છે જે તમને સારા સમાચાર મળી જાય. કન્યા રાશિ માટે તો આ સપ્તાહ ખૂબ સારું છે. તુલા રાશિના જાતકોનું સપ્તાહ કેવું છે તે જણાવો. તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તુલા રાશિના જાતકો હોય તો ક્યાંક ને ક્યાંક તમારા ખર્ચા જે છે એમાં વધારો જોવા મળી શકે છે. ક્યાંક ને ક્યાંક તમારી માનસિક ચિંતાઓમાં વધારો જોવા મળી શકે છે અને આ માનસિક ચિંતા તમારી ક્યાંક ને ક્યાંક સંબંધ સાથે જોડાયેલી છે. તમારી કોઈ ઈચ્છા અનુસાર કામ ન થાય અને એ તમારા જે પ્લાનિંગ છે પ્લાનિંગ પ્રમાણે કાર્ય ન થાય એટલે તમારી ક્યાંક ને ક્યાંક માનસિક સ્થિતિ ખરાબ થશે. ખર્ચા આકસ્મિક વધી શકે છે, ચેલેન્જીસ વધી શકે છે, કામની જગ્યાએ તમારે વધારે મહેનત કરવી પડે, તમારી ઉપર વધારે રિસ્પોન્સિબિલિટી આવી શકે. આ સપ્તાહમાં તમારી જે ઇમેજ છે કામની એની ઉપર પણ એક કન્સર્ન છે એટલે ક્યાંક ને ક્યાંક તમે કામમાં ખૂબ જ ડિસિપ્લિન રહેશો તો સારું રહેશે. પણ આ સપ્તાહના ખાલી 2 દિવસ છે એટલે જરૂરી નથી કે આ બધું જ એમાં બની જાય, પરંતુ આ એક આપણને દેખાય એ સ્થિતિ છે તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલવી. પરંતુ સપ્તાહના જે આગળના 5 દિવસ છે ખૂબ સારા છે તુલા રાશિ માટે. તમારે ઓવરઓલ તમારી જે પર્સનાલિટી છે એમાં વધારો થશે. ક્યાંક ને ક્યાંક તમે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન સારું આપી શકો છો. જાહેર જીવનમાં પણ તમને ક્યાંક ને ક્યાંક સારો સહકાર મળી રહેશે, મિત્રો તરફથી સહકાર મળી શકે અને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય, પ્રોબ્લેમ હોય પૈસાની, તો એ નાણાકીય સમસ્યાઓ પણ તમારી દૂર થાય છે સપ્તાહના અંતના 2 દિવસોમાં. કમલેશભાઈ, હવે વૃશ્ચિક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. ચોક્કસથી વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમને ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ જાય એટલે તમે પહેલાંથી કોઈ શેર માર્કેટમાં નાણાં રોકેલા હોય તો સપ્તાહની શરૂઆતની અંદર તમને સારો એવો ફાયદો થઈ શકે છે. એવા 2 દિવસો છે. તમારી મનની ઈચ્છા પૂરી થશે, ક્યાંક ને ક્યાંક ખુશીઓવાળો માહોલ રહેશે, સુખ શાંતિમાં વધારો થશે, સંતાન સંબંધિત કોઈ સમસ્યા હોય તો દૂર થાય, ક્યાંક ને ક્યાંક કોઈ વાદ વિવાદ ચાલતો હોય, પિતા પુત્રનો કોન્ફ્લિક્ટ હોય, ડિસ્ટન્સ હોય તો મેલાપનો સમય છે. પિતા પુત્ર બહુ જગ્યાએ દૂર રહેતા હોય તો આ સપ્તાહની સમયનો પીરિયડ એવો બની રહ્યો છે શરૂઆતના 2 દિવસ કે એમની મુલાકાત પણ થઈ શકે, વિચારો પણ મળે, ખૂબ સારું રહે, બધી ઈચ્છાઓ પૂરી થાય, આવકમાં વધારો થાય, નવી ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થાય, નવી તકોનું સર્જન થાય. આવા ઘણા સારા યોગ છે. પણ સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ને ક્યાંક તમને તમારા દુશ્મનો હાવી થઈ શકે, ક્યાંક ને ક્યાંક કોઈ કોન્ફ્લિક્ટમાં તમે ઘેરાઈ શકો. એટલે એવી જગ્યાએ બેસવું કે એવા જગ્યાએ કન્ફ્રન્ટેશન ટાળી દેજો જેના કારણે તમારું કોન્ફ્લિક્ટ વધી જાય. ક્યાંક ને ક્યાંક તમારી ચેલેન્જીસ વધશે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. આગળના ફરીના 2 દિવસ જે છે એ ક્યાંક ને ક્યાંક તમારા માટે ખૂબ સારી સફળતાની રાહ જોઈ રહ્યા છે. કમલેશભાઈ, ગ્રહોની નક્ષત્રોની અસર વિશ્વ પર પડતી હોય છે, દરેક રાશિ પર પડતી હોય છે, ત્યારે શનિદેવનું રેવતી નક્ષત્રમાં જે 17 મેના રોજ પ્રવેશ થયો છે, હજુ પણ જુલાઈ સુધી જે પ્રકારે નક્ષત્રમાં રહેશે, વિશ્વ પર તેની કેવી અસર જોવા મળશે? કારણ કે વૈશ્વિક પરિસ્થિતિઓ તો આપ જોઈ રહ્યા છો, કોન્ફ્લિક્ટ જોવા મળી રહ્યું છે બંને દેશોની વચ્ચે, એની અસર બધા દેશો પર પડી રહી છે. શું કહી રહ્યા છો આપ? ચોક્કસથી અત્યારે હાલમાં ગોચરના ગ્રહોની વાત કરીએ તો ઘણા બધા ગ્રહો પરિવર્તનમાં છે. દર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે. આમ તો જો કે અમુક ગ્રહો જે છે દર મહિને રાશિ પરિવર્તન કરી દેતા હોય છે, પરંતુ જ્યારે કોઈ ખાસ ગ્રહ, જેમ કરીને શનિદેવની આપણે વાત કરીએ તો એક જાયગેન્ટિક પ્લેનેટ છે, ખૂબ મોટો પ્લેનેટ છે. એવું કહેવાય છે કે આ શનિદેવના પ્લેનેટ ઉપર સાયન્સ એવું કહે છે, હું નથી કહેતો, મોર દેન 180 મૂન છે, 180 ચંદ્રમા. આપણે જેમ એક ચંદ્રમા નરી આંખે જોઈએ છીએ ત્યાં શનિદેવ પ્લેનેટ ઉપર, શનિ પ્લેનેટ ઉપર 182થી વધારે ચંદ્રમા છે. એવી જ રીતે ગુરુ ગ્રહ પણ એટલો જ જાયગેન્ટિક છે. આઉટર કક્ષાના પ્લેનેટ છે આ. એટલે આ 2 એવા જાયગેન્ટિક પ્લેનેટ છે. એટલે જ્યારે પણ આ ગ્રહ પોતાનું કોઈ પણ રાશિ પરિવર્તન યા તો નક્ષત્રનું પરિવર્તન કરતા હોય ત્યારે જાહેર જીવનમાં તેમની અસરો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. હમણાં 17 મે 2026 શનિદેવે પોતાનું નક્ષત્ર પરિવર્તન બદલ્યું છે. અત્યાર સુધી શનિદેવ પોતાના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં હતા અને હવે તેમણે 17 તારીખે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરેલ છે. રેવતી નક્ષત્રના સ્વામી બુધ ગ્રહ બને છે. આ જે પરિવર્તન છે એ હજુ આગળના 26 જુલાઈ સુધી રહેવાનું છે અને આની ઘણી બધી અસરો તમને જોવા મળશે. શનિદેવના આ ગોચરથી દુનિયા ઉપર શું અસરો આવશે તો કે પહેલા નંબરે આપણે જોઈ શકીશું કે સિક્રેટ વિલ નોટ બી રિમેન સિક્રેટ. રહસ્ય નહીં રહી જાય. એટલે કોઈ વ્યક્તિઓ દુનિયામાં ક્યાંક ગુપ્ત કાર્ય કરતા હોય તો આ પીરિયડમાં તમે એલર્ટ થઈ જજો. ત્યાં તમારા સિક્રેટ જે છે રિવીલ થઈ શકે છે, પર્દાફાશ થઈ શકે છે. એટલે ખાસ કરીને કોઈ પ્રકારના સ્કેમ્સ
એમાં પણ ખાસ કરીને આપણે વાત કરીએ તો કાનૂની કાર્યવાહી, કોઈ બેંકની વાતો, એટલે બેન્કિંગમાં તમને ક્યાંક ને ક્યાંક સ્કેમ જોવા મળી શકે, એટલે સિક્રેટ અનરિવીલ થઈ શકે. બીજા નંબરમાં મૂળભૂત જરૂરિયાતો જે છે આપણી એની સ્કાર્સિટીનું સર્જન થાય. એટલે આપણી જે બેસિક નેસેસિટી છે, અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એમાં ઇન્ફ્લેશન રેશિયો ઓલરેડી વધી રહ્યો છે, જંગ અત્યારે હાલમાં નોર્થ ઇસ્ટની ચાલુ છે. એટલે આવા સંજોગોમાં જે આ નક્ષત્ર પરિવર્તન છે એના કારણે કોઈ પણ મૂળભૂત જરૂરિયાતની સ્કાર્સિટી પણ આપણને જોવા મળી શકે છે. સાથે સાથે લોકોની આધ્યાત્મિક પ્રગતિમાં ખૂબ જ જોરદાર અવેરનેસ આવી જશે, એ પણ એક સારો યોગ દેખાઈ રહ્યો છે. અને આપણી જે પૌરાણિક પરંપરાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક સમાજ એક એવી ઝુંબેશ ઉપાડી શકે જેના કારણે આપણી પૌરાણિક જે પરંપરાઓ છે એનું માન સન્માન એ ખૂબ મોટા લેવલે આગળ વધી જાય. અને મોટા ભાગના લોકોને જનરલી આપણે જોઈશું તો ક્યાંક ને ક્યાંક દાંતની સમસ્યા કાં તો મોઢાની સમસ્યા પણ થઈ શકે. તો શનિદેવનું જે આ ગોચર છે એ આના સિવાય પણ ઘણી બધી અસરો કરી શકે છે. આ એક વૈશ્વિક અને જનરલ દરેક વ્યક્તિ ઉપર લાગુ પડે એવા પરિણામની આપણે વાત કરી છે. કમલેશભાઈ, હવે ધન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. ચોક્કસથી ધનુ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ભ ધ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી જવાની છે. કરિયરમાં તમારી અગત્યની મિટિંગો પૂરી પાડી શકે. તમને જે કંઈ પણ નવી તકો મળી રહી છે કરિયરમાં, આ સમય છે તમારે એ તકોને હાથમાં ઝાલી લેવાની છે. કોઈ વ્યક્તિ એપ્લાય કરીને બેઠું હોય, નોકરીની રાહ લઈને બેઠું હોય કે નોકરીમાં શું જવાબ આવશે, 100% પોઝિટિવ જવાબ આવી શકે. ક્યાંક ને ક્યાંક તમારા કરિયર સાથે ખૂબ સારા સમાચાર છે. જેટલી પણ તમારી મહેનત વધશે, જેટલી પણ તમારી જવાબદારી વધશે, એને હસતા મોઢે તમે સ્વીકારશો તો ચોક્કસથી આવનારા સમયમાં પણ આ જ વસ્તુ તમને ખૂબ સારું રિઝલ્ટ આપી દેશે. એટલે કરિયરમાં તમારી નેમ, ફેમ, પાવર, પોઝિશન, તમારી માન સન્માન અને પ્રતિષ્ઠાનો સવાલ જે છે એ ખૂબ તમને સારા રિઝલ્ટ આપશે આગળ. સપ્તાહની મધ્યની વાત કરીએ તો નવી આવકોના સર્જન થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ શકે છે સપ્તાહની મધ્યમાં. અને ક્યાંક ને ક્યાંક તમને જો કોઈ વિદ્યાર્થી વર્ગ હોય તો એને એજ્યુકેશનમાં પણ સારો સપોર્ટ મળી શકે છે. ભણતરને લગતી કોઈ વિદ્યાર્થીની સ્કૂલની કોઈ કોમ્પિટિશન હોય તો એમાં પણ ધનુ રાશિવાળું વ્યક્તિ કોઈ બાળક હોય તો એનો જોરદાર રિઝલ્ટ મળી શકે. સ્પોર્ટ્સમાં પણ જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય અને એ દિવસે સપ્તાહના મધ્યના 2 દિવસ જો ધનુ રાશિનું કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સ રમતું હોય, ક્રિકેટ રમતું હોય કે બીજો કોઈ પણ સ્પોર્ટ, તો એનું પ્રદર્શન ચોક્કસથી સારું રહેશે. અને સાથે સાથે તમારી મનની ઈચ્છાઓ બી પૂર્ણ થાય. ખાલી સપ્તાહની અંતની અંદર તમારે આકસ્મિક ખર્ચો આવી જાય તો એની ચિંતા કરવાની નહીં. પહેલાંથી તમારે ધ્યાન રાખીને ચાલવું. માનસિક ચિંતાઓ ક્યાંક તમારી ડોળાઈ જાય, કોઈ તમને શું કહેશે, લોકો તમને શું માનશે, એનું ધ્યાન તમારે રાખવું નહીં તો ક્યાંક ને ક્યાંક તમારી માનસિક ચિંતાઓ જે છે, એન્ઝાયટી છે, મેન્ટલ ડિપ્રેશન, એવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે અને જે તમારી શાંતિને ડહોળાઈ શકે છે. બિલકુલ. કમલેશભાઈ, હવે મકર રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું છે તે પણ જણાવશો. ચોક્કસથી મકર રાશિ એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં નસીબનો ખૂબ સારો સપોર્ટ મળી જશે મકર રાશિને. અણધાર્યા કામ થઈ જાય તમારા. કોઈ કામ લાંબા સમય સુધી પેન્ડિંગ હોય, જેમ કે લીગલ મેટર, અને આ જ દિવસોમાં મકર રાશિના કોઈ જાતકોની લીગલ મેટર્સની ડેટ્સ આવી હોય તો 100% તમને કાયદાકીય સફળતા મળી શકે છે, નસીબનો સાથ મળી શકે છે. નવા કંઈક ડિસિઝનો સારા તમે જે લેશો એ તમને સકારાત્મક સાબિત થશે. ક્યાંક તમારા બ્રધર અને સિસ્ટર્સ, તમારા સિબલિંગ્સ હોય તો એમની સાથે ક્યાંક ને ક્યાંક તમારા જો કોઈ મતભેદ પહેલાંના ચાલતા હોય તો આ 2 દિવસમાં તમારી મુલાકાત થાય. દૂર રહેતા હોય તો મુલાકાત થાય અને સારા જે તમારા સંબંધો છે સારા સચવાઈ જાય. ઓવરઓલ તમારી પર્સનાલિટીમાં વધારો થવાનો છે. સાથે સાથે સપ્તાહની મધ્યમાં અને અંતની જો આપણે વાત કરીએ તો તમારે ખાસ વાહન ચલાવતી વખતે શાંતિથી ચલાવવાનું. શાંતિ જેટલી રાખશો એટલી જ તમને વધારે મજા રહેશે. ક્યાંક ને ક્યાંક નાણાકીય તમે જો લેવડ દેવડ કરતા હોય તો સપ્તાહની મધ્યની અંદર તમે સાચવજો. અને ખાસ કરીને જે લોકો લગ્ન જીવનમાં છે તો સપ્તાહની અંતની અંદર તમારે મકર રાશિના લોકો સપ્તાહની અંતમાં લગ્ન જીવનમાં કોઈ બી વાદ વિવાદ તમારે ટાળી દેવાનો. આટલું જ કરવાનું છે. કમલેશભાઈ, હવે કુંભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું છે તે પણ જણાવશો. ચોક્કસથી કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારી તકોનું સર્જન કરવાની છે. આ સપ્તાહની અંદર ઘર મકાનમાં, ઘરમાં તમારી ઓવરઓલ સુખ શાંતિ સમૃદ્ધિમાં કાં તો કરિયરમાં ઘણા સમયથી જો તમે તકલીફમાં હો, ઘણા સમયથી ચેલેન્જીસમાં હો તો કુંભ રાશિના જાતકોને આ સપ્તાહમાં કરિયરમાં ખૂબ જ સારો જમ્પ મળવાનો છે. સાથે સાથે તમારા જીવનમાં કંઈક સકારાત્મક બદલાવ આવવા જઈ રહ્યા છે. ક્યાંક ઓબ્સ્ટેકલ પણ આવશે અને ક્યાંક તમને કુદરતી સહાય પણ મળી જશે. નસીબનો ભરપૂર સાથ મળી જાય.
તમે સપ્તાહની મધ્યમાં ક્યાંક કોઈક માંગલિક પ્રસંગમાં હાજર થઈ શકો, કોઈ મંદિરની મુલાકાત લઈ શકો, કોઈ પૂજા પાઠમાં તમારી હાજરી 100% રહેશે. તમને કોઈ નવી તકો મળશે, નવી તકોનું સર્જન થશે, ઇન્કમમાં તમારો વધારો જોવા મળી શકે એવા યોગ સારા બની રહ્યા છે કુંભ રાશિ માટે. કમલેશભાઈ, હવે મીન રાશિ માટે વાત કરીએ તો મીન રાશિ આ વખતે શું કરવું, શું ના કરવું, કેવું રહેશે એમનું સપ્તાહ? ચોક્કસથી મીન રાશિના જાતકો માટે આ જે સપ્તાહ છે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઉર્જાઓનો સંચાર કરશે. ક્યાંક ને ક્યાંક તમને જાહેર જીવનમાં સફળતા મળી શકે. તમે જો પહેલાથી જ બિઝનેસમાં હો કાં તો પાર્ટનરશિપ બિઝનેસમાં હોય, 100% તમને સપ્તાહની શરૂઆતમાં સારી ઇન્કમ દેખાય. વેપાર ધંધો ખૂબ સારો ચાલે, તમારો પતિ પત્નીના સંબંધો ખૂબ સારા ચાલે. પરંતુ તમારે ખાલી સપ્તાહની મધ્યમાં જો તમે કોઈ વેપાર ધંધામાં હોય, કોઈ બિઝનેસમાં બેઠા હોય, ખાસ કરીને સપ્તાહની મધ્યના 2 દિવસ તમે વાદ વિવાદ ટાળી દેજો અને કંઈ પૈસાની લેવડ દેવડ હોય તો એ ઓછી કરી દેજો. અમુક યંગસ્ટર્સ હોય અને એ મીન રાશિના હોય અને ખૂબ એમને શોખ હોય જો વાહન ચલાવવાનો અને સ્પીડ ગમતી હોય, પણ લેટ મી ટેલ યુ, સ્પીડ થ્રિલ્સ બટ કિલ્સ. એટલે તમારે સપ્તાહની મધ્યના 2 દિવસ ખાસ કરીને કોઈ પ્રકારના સ્ટંટબાજ કરવાની, ક્યાંક ને ક્યાંક તમને ચોટ લાગી શકે છે, નાની મોટી સમસ્યાનું સર્જન થઈ શકે છે. જ્યારે આપણા જીવનમાં કંઈક બદલાવ કાં તો કંઈક ઓબ્સ્ટકલ રાહ જોઈને બેઠવું હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે શાંતિ અને એકદમ ધૈર્ય રાખવાની જરૂર છે. સપ્તાહની અંતમાં તમારા નસીબ જોગે ખૂબ સારા કામ થઈ જશે, નસીબનો ભરપૂર સાથ મળશે. તમારા ફાધર સાથેના કોઈ કોન્ફ્લિક્ટ હોય, પિતાની કોઈ એન્શિયન્ટલ પ્રોપર્ટીની કોઈ મેટર હોય તો એ તરફથી તમને જોરદાર સાથ સહકાર મળી રહેશે. કમલેશભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે શનિદેવનું રેવતી નક્ષત્રમાં જે પ્રવેશ થયો છે, વિશ્વમાં તો તેની અસરો જોવા મળશે, રાશિ પર તેની કેવી અસરો જોવા મળશે? ચોક્કસથી શનિદેવનું જે આ રેવતી નક્ષત્રનું ગોચર છે જે હજુ આગળની 22 જુલાઈ 2026 સુધી રહેવાનું છે, તો 4 એવી રાશિઓ છે જેમને આ ગોચરથી ખૂબ સારો સફળતા મળશે, ખૂબ સારી સક્સેસ જોવા મળશે. કઈ 4 રાશિઓ છે? નંબર 1 રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિ જે છે એમને આ જે શનિદેવનું ગોચર છે એમાં ક્યાંક ને ક્યાંક આ વખતે તમારા ફાધરના રિલેશન જે છે એમાં ક્યાંક ને ક્યાંક તમને ડિસ્ટન્સ જોવા મળી શકે. ક્યાંક તમારે તમારા ફાધરથી દૂર જવું પડી શકે ટ્રાવેલિંગના કામકાજથી. પરંતુ તમને લક જોરદાર સપોર્ટ કરશે આ સમયની અંદર. ક્યાંક ને ક્યાંક તમારી કોઈ લીગલ મેટર હોય તો એમાં તમને 100% ફાયદો થઈ શકે, લીગલ મીટરમાં તમારી વિક્ટરી થઈ શકે. નંબર 2 બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિમાં નવી આવકોનું સર્જન થશે, તમારી દરેક મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. ત્રીજી રાશિ છે મકર રાશિ. મકર રાશિ જે છે એ લોકો જે પણ ડિસિઝન્સ લેશે એ ડિસિઝન ચાહે વ્યવસાયના હોય કે નોકરીના, એમને સારું પરિણામ મળશે, એમને સ્ટેબિલિટી જોવા મળશે. ક્યાંક ને ક્યાંક કરિયરની અંદર ગ્રોથ જોવા મળશે, પ્રમોશન થઈ શકે કાં તો સારું ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. અને ચોથી અને છેલ્લી રાશિ જો આપણે વાત કરીએ તો એ છે તુલા રાશિ. ક્યાંક ને ક્યાંક તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સની જો તૈયારી કરતા હોય તો 100% સફળતા મળી શકે છે. તમે ક્યાંક ને ક્યાંક કોઈ ડેપ્થમાં હોય, કોઈ એવી તકલીફોમાં હોય, ચેલેન્જીસમાં હોય, હેલ્થની કોઈ તકલીફ હોય ઘણા લાંબા સમયથી, આ સમયે શનિદેવનું જે ગોચર છે એ તમારા જીવનની અંદર ખૂબ જ સારી કાયાપલટ કરવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોઈ આપતા હોય તો વિક્ટરી થઈ શકે છે. એનિમિટીઝ કોઈ હોય તો એની ઉપર પણ વિક્ટરી, અને લીગલ મેટર કોઈ ચાલતી હોય તુલા રાશિના જાતકોની તો એમાં પણ તમને વિક્ટરી જોવા મળી શકે છે. કમલેશભાઈ, જે પ્રકારે આપણે દરેક એપિસોડમાં એક રાશિના સ્વભાવ, તેના ઉતાર ચઢાવ વિશે વાત કરીએ છીએ, ત્યારે આ વખતે વૃશ્ચિક રાશિની વાત કરીએ. તેનો સ્વભાવ કેવો હોય છે, કયા ઉતાર ચઢાવ જોવા મળે છે, શું કરવું જોઈએ અને ખાસ કરીને શું ન કરવું જોઈએ? ચોક્કસથી એક એવી રાશિ જેને સમજવી સરળ નથી, પણ જો એકવાર સમજી જવાય તો જીવનભર ભૂલી શકાતી નથી. હા, આપણે વૃશ્ચિક રાશિની વાત કરી રહ્યા છીએ. વૃશ્ચિક રાશિ એક વોટર એલિમેન્ટની રાશિ છે અને આ રાશિના જાતકો ઉપર મંગળ અને કેતુ ગ્રહનો પ્રભાવ ખૂબ વધારે જોવા મળતો હોય છે. આ લોકો ખૂબ જ ઇન્ટેન્સ, મિસ્ટીરિયસ અને ઓબ્ઝર્વન્ટ હોય છે. સામેવાળો શું બોલે છે એટલું જ નહીં, પરંતુ એ શું છુપાવી રહ્યો છે એ પણ આ લોકો જાણી લેતા હોય છે. આ લોકો ખૂબ જ એનર્જેટિક અને પેશનેટ હોય છે. જબ તક તોડેગા નહીં તબ તક છોડેગા નહીં વાળો એટીટ્યુડ કેરી કરતા હોય છે. સંબંધોને ખૂબ ડીપલી આ લોકો સમજી જાય છે અને પણ કોઈની ઉપર આ લોકો ઇઝીલી ટ્રસ્ટ કરી શકતા નથી. ટ્રસ્ટનો ઇસ્યુ જોવા મળતો હોય છે. બહારથી સ્ટ્રોંગ અને કામ જોવા મળતા હોય છે, પરંતુ અંદરથી ખૂબ જ ઇમોશનલ અને સેન્સિટિવ હોય છે વૃશ્ચિક રાશિના લોકો. આમની આંખોમાં એક અજબ જ સ્પાર્કિંગ જોવા મળતું હોય છે, એક જોરદાર ડેપ્થ અને શાઇન જોવા મળતી હોય છે અને એના લીધે જ લોકો એમનાથી એટ્રેક્ટ થઈ જતા હોય છે. જો આ લોકો સંબંધમાં ખૂબ ટ્રસ્ટવર્ધી હોય છે, લોયલ હોય છે, પરંતુ જો કોઈ સંબંધમાં તોડે કાં તો કોઈ વ્યક્તિ જો આમને હર્ટ કરે તો આ લોકો ચોક્કસથી
કોઈ ના કોઈ સમયે વર્ષો જૂની વાત હોય તો પણ યાદ કરીને એનો રિવેન્જ જરૂર લે છે. દરેક વસ્તુને સિક્રેટલી અને સાયલેન્ટલી હેન્ડલ કરવાની આમની એક અલગ જ એક શૈલી અને એક સ્ટ્રેન્થ હોય છે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિ એટલે મિસ્ટ્રી, લોયલ્ટી, પેશન અને રિવેન્જ. બિલકુલ કમલેશભાઈ, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.